નમસ્કાર મિત્રો, આજના એક સાવ નવા ઉપક્રમમાં હું ધર્મેન્દ્ર કનાલા, જેણે સ્પર્ધાત્મક પરીક્ષામાં આપને નિઃશુલ્ક પાસ કરાવવાના સોગંદ ખાધા છે, એ આપ સર્વોનું સ્વાગત કરું છું. અને ગુજરાતી હોવાના નાતે મારી છાતી ગજગજ ફૂલે કે મને તમને ગુજરાતી સાહિત્ય શીખવવાનો આ સુંદર મજાનો એક અવસર મળે છે. અને આપણે શરૂ કરીએ આપણી ગુજરાતી સાહિત્યનો આ પહેલો ભાગ, જય ગરવી ગુજરાત સાથે નર્મદ ઘોષથી હું આપ સર્વોનું આ લેક્ચરમાં સ્વાગત કરું છું. આગળ છે આપણે ગુજરાતી સાહિત્યની અંદર છે એ કેવી રીતે ભણવું જોઈએ એનું આખું તમને હું આયોજન સમજાવું એ પહેલાં આ ડેમો લેક્ચર છે એમ સમજી લેજો. ત્યારબાદ આખું આયોજન એટલે રોજે રોજ ગુજરાતી સાહિત્ય કેમ વાંચવું જોઈએ. ગુજરાતી સાહિત્યમાં એક પણ માર્ક જાય એમ નથી, કારણ કે આપણે બધા તો ગુજરાતી છીએ અને આ બધા સાહિત્યકારો આપણે બધાને કંઠસ્થ હોવા જોઈએ. અને એ આપણે કરશું, મેમરી ટ્રીકથી બહુ સરસ રીતે બધું યાદ રાખશું, એ બધું તો કરશું જ. પણ આમાં એક ચોક્કસ વિભાગો પાડી દઈએ, એટલે કે આખું ગુજરાતી સાહિત્ય કેમ તૈયાર કરવું જોઈએ એની કોઈ માહિતી આપતું નથી. પ્લસ જે સાયન્સવાળા વિદ્યાર્થી હોય, કોમર્સવાળા વિદ્યાર્થી હોય, એના માટે તો આ બધું કાળાક્ષર ભેંસ બરોબર જ હોય, કારણ કે એમને આ સાથે સીધો લગાવ હોય નહીં. પણ છતાં પણ ગુજરાતી હોવાના નાતે આ એમનાથી બિલકુલ અછડતું તો છે જ નહીં. આજકાલ જે ગુજરાતી વ્યાકરણની પરિસ્થિતિ ગુજરાતીના શિક્ષકોએ કે અમુક શિક્ષકો અપવાદરૂપ, પણ મોટાભાગના ગુજરાતી મેગેઝિન શિક્ષકો આ બધાએ ગુજરાતી ગ્રામર શીખવાડવાને બદલે ગુજરાતી ગ્રામરથી અને વ્યાકરણથી વિદ્યાર્થીઓને વિમુખ કરવાનું કામ કર્યું છે. તો વ્યાકરણ તો એટલો બધો રસાળ અને સરળ વિષય છે કે એને જો યોગ્ય રીતે પ્રસ્તુત કરવામાં આવે તો વિદ્યાર્થીને રસના ઘૂંટડા આવે એવું મારું માનવું છે. ખેર, આપણે સાહિત્યનો છે એ ઉપક્રમ આજથી શરૂ કરીએ. ગુજરાતી વ્યાકરણ તો મેં ઓલરેડી આત્મનિર્માણ ઉપર મૂકેલું જ છે, જે આપ જોતા જશો. અંગ્રેજી ગ્રામર પણ ત્યાં મૂક્યું છે. બંધારણની સિરીઝ શરૂ છે, યોજનાની સિરીઝ શરૂ છે, અને હવે આપણે વધારે એક ઉપક્રમ એટલે કે ગુજરાતી સાહિત્ય તરફ હાથ જઈએ. મિત્રો, આમ તો સાહિત્ય એ એક કલા છે. આમ જોઈએ તો 5 શુદ્ધ લલિત કલાઓ એ આપણે ભારતમાં આપણે ગણીએ છીએ. અને 5 શુદ્ધ લલિત કલાઓમાં સ્થાપત્ય, જે કે તાજમહેલ છે, લાલ કિલ્લો છે. શિલ્પ એટલે કે મીનાક્ષી મંદિરની અંદર તમે જે સ્તંભ જોવો છો એની અંદર જે કોતરણી છે. ચિત્ર, તમે MF હુસૈનના ચિત્ર જોયા હશે, તમે ઘણા બધાના ચિત્રો જોયા હશે. તો એ ચિત્ર, સંગીત, તો અલગ અલગ મોઝાર્ટથી લઈને તમે છે નીનુ મઝુમદારનું સંગીત છે એ સાંભળ્યું હોય. અને કાવ્ય, કાવ્યની અંદર ખાલી કવિતા નહીં, નોટ પોએટ્રી, પણ બધું જ પ્રકારનું લિટરેચરનો સમાવેશ આમાં થાય છે. આમ સાહિત્ય એ કાવ્યમાં સમાવેશ છે. ગુજરાતી ભાષાની પહેલી કૃતિ કઈ, તો એ એવું કહેવું તો આપણા માટે અઘરું છે, પણ છતાં પહેલી આપણને કઈ મળે છે તો આપણે જેને પહેલી માનીએ છીએ એ 1185માં જૈન મુનિ શાલિભદ્ર સૂરી રચિત ભરતેશ્વર બાહુબલી રાસ આ ગુજરાતી ભાષાની પહેલી કૃતિ માનવામાં આવે છે. આમ તો શરૂઆતનો પહેલો પીરિયડ ગુજરાતી ભાષાનો લઈએ, પ્રાચીન ગુજરાતી એવું કહીએ. પ્રાચીન ગુજરાતીમાં જો કે કેટલું ગુજરાતી તમારી સમક્ષ હું મૂકું તો તમને પણ ન સમજાય એટલું જૂનું ગુજરાતી, અને એટલી જૂની એની લઢણ, બોલવાની લઢણ પણ કદાચ જુદી હશે અને લખવાની લઢણ પણ સાવ જુદી. તો એ 700-800 વર્ષ સુધી ગુજરાતી ભાષામાં મોટાભાગે જૈન મુનિઓએ અદ્ભુત લખ્યું છે. અને ત્યારબાદ છે એ નરસૈયાનો અને મીરાબાઈનો એ પીરિયડ આવે. આપણે બધી વિગતવાર ચર્ચા છે એ કરતા જઈશું. તો આ 5 કલાઓમાંની એક કલા કાવ્ય, અને એમાંનું સાહિત્ય આજે છે એ આપણે પહેલો લેક્ચર એ લેશું. ગુજરાતી સાહિત્યમાં પહેલી કૃતિઓ કઈ કઈ કૃતિઓ છે એને આપણે ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિઓ છે એ માનીએ છીએ, અને શું હકીકત છે એની આપણે બધી ચર્ચા છે એ કરતા જઈએ. તો હવે પછીનો આપણો પીરિયડ કેવો હશે, તો હવે પછી આપણે રોજ શક્ય હોય તો એક અથવા એક કરતાં વધુ એવા સાહિત્યકારોનો પરિચય લેતા જઈશું. આપણો પહેલો વિભાગ એ હશે રોજ એક સાહિત્યકારનો પૂર્ણપણે પરિચય, જે ક્યાંય કોઈ કરતા કોઈ સાહિત્યમાં, કોઈ બુકમાં, કોઈ પીડીએફમાં તમને જોવા નહીં મળે એટલો ઉત્તમ પરિચય હું તમને કરાવીશ, એની હું તમને ખાતરી આપું છું. એની કૃતિઓ અને એની પંક્તિઓ અને એના પાત્રો ને એ બધું તો એમાં આવી જ જશે. આ ઉપરાંત રોજ એક સાહિત્યકાર અથવા 2 સાહિત્યકાર, અને રચના ઓછી હોય તો 3 કે 4 જરૂર મુજબ આપણે એવી રીતે સાહિત્યકારો લેશું. ટૂંકમાં 1 કલાકનો લેક્ચર થાય એ પ્રમાણે આપણે લેશું. અને એ ઉપરાંત રોજે રોજ કેટલીક પંક્તિઓ, કારણ કે પંક્તિઓ એટલી બધી છે કે જો એક સાથે કરવા બેસો ને તો કોઈ દી થાય જ નહીં. એટલે રોજે રોજ કેટલીક પંક્તિઓ, કેટલાક ઉપનામ, એમ રોજે રોજ અલગ અલગ રસપ્રદ 5 વિભાગ રાખશું, જેથી કરીને આપણો લેક્ચર છે એ સંપૂર્ણપણે માહિતીનો રસથાળ બની રહે અને તમને ક્યાંય કંટાળો ના આવે.
તો આપણે એવી જ રીતે ગોઠવણ કરી છે, વત્તા મેમરી ટ્રીકથી યાદ રાખવાની કોશિશ હું કરાવડાવીશ, એ તમને બહુ ફાયદાકારક થશે. બંધારણમાં તો મારા વિદ્યાર્થીઓ એમ કહે છે કે સાહેબ તમે આ મેમરી ટ્રીકથી યાદ રખાવો છો, તમને આખું બંધારણ યાદ રહી ગયું છે. તો એવી જ રીતે અહીંયા પણ આપણે પ્રયત્ન છે એ કરીએ અને જોઈએ તમને યાદ રહી છે કે કેમ. ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિ તમને ગમે એ સાદી એવી PDF માંથી પણ મળી રહેવાની, પણ એમાં યાદ કેમ રાખવું તો એ છે એ આપણે છે એ જોઈએ. સૌથી પહેલા અહીંયા પ્રકાર આવ્યો રાસ, અને પહેલો રાસ લખાયો ભરતેશ્વર બાહુબલી રાસ, અને આ ભરતેશ્વર બાહુબલી રાસ લખનાર હતા શાલીભદ્ર સુરી. અચ્છા, આ ત્રણેયનું કોમ્બિનેશન શું છે આમ તો યાદ રહી જાય, છતાં પણ સૌથી પહેલા તો એ જોઈ લઈએ કે આ રાસ એટલે એક્ઝેક્ટલી શું. તો રાસ એ મધ્યકાલીન સાહિત્યનો આપણા ગુજરાતી ભાષામાં જોવા મળતો સૌપ્રથમ સાહિત્ય પ્રકાર છે. રાસ એટલે શું તો કે એને એવી વ્યાખ્યાયિત કરી શકાય કે આમ માહિતી પ્રધાન, લાંબુ અને છતાં ગાઈ શકાય એવું કાવ્ય. ફરીવાર જોઈશ, એમાં માહિતી હોય એટલે માહિતી પ્રધાન, ગાઈ શકાય એવું કાવ્ય. અને એમાં શ્રેષ્ઠ કાવ્ય જો કોઈ ગણાતું હોય એ જમાનામાં મધ્યકાલીન યુગમાં તો આ ગણાય છે, એટલે કે ભરતેશ્વર બાહુબલી રાસ છે ગણાય છે. એ ઉપરાંત જૈનેતર કવિઓ દ્વારા પણ રાસ લખાયા છે. દાખલા તરીકે અબ્દુર રહેમાનનું સંદેશક રાસ, આ પણ બહુ જાણીતું છે. આમાં શું હોય તો કે આમાં છે ભક્તિરસ મુખ્ય હોય, આ ઉપરાંત યુદ્ધનું વર્ણન, પ્રણય પ્રસંગ, કેટલાકમાં રાજકીય ખટપટ, આવું બધું તમને જોવા છે એ મળે. અચ્છા, રાસ શબ્દ છે એ ક્યાંથી ઉતરી આવ્યો તો હેમચંદ્રાચાર્યની એક કૃતિ છે દેશહીનામાં માળા, તો એમાંથી આ શબ્દ છે ઉતરી આવ્યો છે. મોટા ભાગે રાસમાં જૈન તીર્થંકરોની કથા વસ્તુને ધ્યાનમાં લઈ વૃંદમાં રાસને રજૂ કરવામાં આવે છે. એટલે કે એક ટોળું થાય અને એમાં આ જૈન તીર્થંકરો થઈ ગયા, એમાં બધાની એક પછી એક વાર્તા એવું છે એ આવે છે. બે રીતે કરી શકાય, એટલે કે ક્યાંક ક્યાંક શ્લોક સાથે રજૂ થાય છે અને ક્યાંક ક્યાંક છે એ ઉચ્ચાર, એટલે કે ઉચ્ચારથી રજૂ થાય ને ક્યાંક ક્યાંક ગાયને રજૂ છે એ થાય છે. તો આ રાસ એટલે તમે આપણે જે રાસ સમજીએ છીએ એ જ પ્રકારનો રાસ, પણ એ રાસની અંદર આપણે છે એ આપણે તો જો કે આપણે ગરબાને રાસ કહીએ છીએ, આ રાસ શું છે તો કે રાસની અંદર વૃંદની અંદર ગાઈ શકાય એવી કવિતા. ભરતેશ્વર બાહુબલી રાસ અને શાલીભદ્ર સુરી. તો આપણે શું યાદ રાખશું તો અહીંયા છે એ આપણે યાદ રાખવાની કોશિશ કરીએ કે રાસ લેતા લેતા, કોણ રાસ લેતા હતા તો કે અયોધ્યામાં રામ પાછા આવ્યા. અયોધ્યામાં સજો યાદ રાખજો ટેકનિક, અયોધ્યામાં રામ પાછા આવ્યા ને ત્યારે એક રાસ ગોઠવાનો, અને એમાં સૌથી વધારે આનંદ કોને આવ્યો તો કે ભરતને. એટલે ભરતે તો બાહુબલી રાસ લીધા, અને એટલે જ તે એક ગુરુદેવ આવ્યા અને એને કીધું કે આ ભરતનો ઉત્તમમાં ઉત્તમ રાસ છે. અને ગુરુ એ દેવ એકદમ ભદ્ર હતા, અને એને છે એને આશીર્વાદમાં ભરતને શાલ ઓઢાડી દીધી. પછી પૂછ્યું ગુરુદેવ તમારું નામ શું છે તો કે મારું નામ શાલીભદ્ર સુરી છે. એટલે હવે તમને આરામથી યાદ રહી જાય છે, તમે જ મનમાં બોલશો કે 14 વર્ષ પછી રામ વનવાસમાંથી આવ્યા એટલે રાસ લીધા, એમાં ભરતે તો ભરતેશ્વર બાહુબલી રાસ લીધા, એટલે જોરદાર રાસ લીધા. અને ઓલા ગુરુદેવ આવ્યા ભદ્ર ગુરુ, અને એમને શાલ ઓઢાડી એટલે એમનું નામ હતું શાલીભદ્ર સુરી. આ રીતે તમે કોઈ પણ એક વાર્તા બનાવી લો તો તમારા માટે આ ક્યારેય પછી ભૂલાશે નહીં. ત્યાર પછી બીજો પ્રકાર છે એ છે ફાગુ કાવ્ય. અચ્છા, આ ફાગુ કાવ્ય એટલે શું એ આપણને ઘણીવાર પ્રશ્ન થાય. ફાગુ શબ્દ ઉપરથી આમ તો ખબર પડી જાય છે. આવું ફાગુ કાવ્ય ગુજરાતીમાં પહેલું કોણે લખ્યું તો મેં તમને એમ કીધું કે શરૂઆતમાં બધે આ જૈન મુનિનો જ ફાળો હતો. સિરી થુલી ભદ્ર ફાગુ અને જૈન પદ્મ સુરી દ્વારા આ કાવ્ય છે એ લખાણું. અચ્છા, ફાગુ એટલે હું ફરીવાર જોઈએ તો ફાગણ મહિનાના વસંતોત્સવ અને વિહાર વર્ણવતા કાવ્યો એટલે ફાગુ કાવ્ય. આમ તો આચાર્ય હેમચંદ્રાચાર્ય ફાગુને ફગ્ગુ એટલે ગળતો એવી રીતે ઉલ્લેખ કરેલ છે. ફગુનો અર્થ જ થાય વસંતનો ઉત્સવ. ખરેખર ફાગ નામના રાગ ઉપરથી પણ આ ફાગુ શબ્દ છે ઉતરી આવ્યો છે. ફાગણ મહિનાનું નામ પણ આ ફાગુ કાવ્ય અને ફગુ ઉપરથી જ પડેલું હોય છે. અલગ અલગ પ્રકારની કેટલી કૃતિ તમને ફાગુ કાવ્યમાં જોવા મળે છે. રાજશેખર સુરીકૃત નેમિનાથ ફાગુ એ ફાગુનો ઉત્તમ નમૂનો છે એ ગણવામાં આવે છે. જોકે જીન પદ્મસુરી દ્વારા લખાયેલું આ એ સિરી થુલી ભદ્ર ફાગુ એ પણ ઉત્તમ ફાગુ કાવ્યનો નમૂનો છે. તો હવે એ કેવી રીતે યાદ આપણે છે એ રાખશું તો કે ફાગુ કાવ્ય છે પેલું કોણે લખ્યું તો એના અર્થમાં આપણે આ રીતે મેમરી ટેકનિકથી યાદ રાખવાની કોશિશ કરશું. તો એક ફાગણ મહિનામાં કાવ્ય બોલવાનો એક ઉત્સવ રાખવામાં આવ્યો. એમાં 4 જણા આવ્યા, સિરી થુલી ભદ્ર અને ફાગુ. કાવ્ય બોલવાનું તું ફાગુ, તો કોણ કોણ આવ્યું? સિરી, થુલી, ભદ્ર અને ફાગુ. સિરી એટલે કોણ
તો કે બહુ ઊંચી હતી એટલે લોકો સીડીને બદલે એને સીરી કહેતા હતા. એક થૂલી એટલે તો કે એ બિચારી છે ગામના છેવાડે રહેતી હતી એટલે બધા એને થૂલી કહેતા હતા. એક બહુ હોશિયાર માણસ આવ્યા હતા ભદ્ર, અને એક પોતે જ તે આખો દિવસ ઉત્સવ મનાવતો માણસ, લોકો એનું નામ જ ફાગુ પાડી દીધું હતું. અને આ બધા એ છે એ જેવી ફાગુ કાવ્ય ગાવાની શરૂઆત કરી તો ખુશ થઈ અને એક જીન બાર આવ્યો અને એના હાથમાં કમળ હતું અને એને કોને આપ્યું તો બધાને એમ હતું કે સૂરીને આપશે એટલે સીરીને આપશે, પણ એને થૂલીને આપ્યું. તો આ આખું વાર્તા બની ગઈ. તો ફાગુ કાવ્ય છે એમાં સીરી, થૂલી, ભદ્ર, ફાગુ આ નામ યાદ રહી ગયું, અને જીન પદ્મ સૂરી એ લેખકનું નામ આપણે યાદ રહી જાય. એક જ વાર કવિતા છે એ મતલબ આ સૂત્ર છે એ યાદ રાખવું પડે. ફાગુ કાવ્યની હરીફાઈમાં કોણ આવ્યા તો તમે જ કહેશો સીરી, લાંબી હતી એટલે સીરી, થૂલી, ભદ્ર, ફાગુ. હું થયું તો જીન બહાર નીકળો અને પદ્મ એટલે ગુલાબ કોને આપ્યું, સૂરીના બદલે થૂલીને આપ્યું એટલે જીન પદ્મ સૂરી. લોકવાર્તામાં તો મારે તમને કંઈ કહેવું નહીં પડે. લોકવાર્તાથી તો આપ બધા છે એ માહિતગાર હશો જ. ક્યાંક તમે ભીખુદાન ગઢવી કે ઈશ્વરદાન ગઢવીની જો કોઈ ડાયરામાં ગયા હો તો બહુ સરસ લોકવાર્તા એટલે શું તો કે આ જે ઝવેરચંદ મેઘાણી લખતા, જે રાઘવજી માધડ લખે છે, જે દોલતભાઈ દેસાઈ ક્યારેક છે એ લખે છે, જે નાનાભાઈ જેબલિયા લખતા, એટલે કે એવી વાર્તા કે ઘણીવાર એના લેખકની ન ખબર હોય પણ મુખોપમુખ વર્ષોથી ચાલી આવતી હોય, જેમાં તળપદા શબ્દોની ભરમાર હોય, જેમાં છે એ ખુમારી મોટા ભાગે વીર રસ ને પ્રાધાન્ય હોય. તો આ પ્રકારની લોકવાર્તા છે એ પેલી કોણે લખી તો કે હંસરાજ વત્સરાજ ચોપાઈ. આ પેલી લોકવાર્તા લખનાર હતા વિજયભદ્ર. તો અત્યાર સુધી તમે જોયું કે તમારા બધા સામે છે એ જૈન મુનિના જ નામ છે એ આવ્યા કરે છે. તો પેલી લોકવાર્તા, તો લોકોની અંદર છે એ લોકવાર્તા એ લોકોને બે વાર્તા બહુ ગમતી, એક હંસરાજની અને એક વત્સરાજની. લોકો છે હંમેશા બે વાર્તા સાંભળતા, એ હંસ એટલે હંસ અને વત્સ એટલે વાછડો. તો એક હંસની અને વાછડાની વાર્તા છે એ ચોપાઈમાં એક ભાઈ બોલતા, એનું નામ હતું વિજયભદ્ર, અને એ કાયમ માટે જીતતા. લોકવાર્તાની હરીફાઈ થાય ને આ ભાઈ પોગે એટલે જીતે, એનું નામ જ પછી વિજયભદ્ર પડી ગયું. એટલા હોશિયાર એટલે ભદ્ર અને જીતે એટલે વિજય. કઈ વાર્તા તો હંસની અને વાછડાની વાર્તા હોય અને એ ચોપાઈ છંદમાં કે તો હંસ અને વછરાજ ચોપાઈ, અને પછી એ ચાર પાય પાથરે એની ઉપર બેહીને બોલે જોરથી. તો યાદ રહી જાય. જો લોકવાર્તા હંસરાજ, વછરાજ, ચોપાઈ અને આરામથી યાદ રહેશે વિજયભદ્ર. જો તમને આ ટ્રીક ગમતી હોય તો મારી સાથે આ તમારા વ્યૂઝ જરૂર શેર કરજો કે સાહેબ આ રીત છે બહુ મદદરૂપ થાય છે. છેલ્લે આપણે રિકેપ પણ લેશું જેથી કરીને તમને વધુ યાદ રહે. તો લોકવાર્તાની હરીફાઈ, ચોપાઈ પાથરે, ચાર પાય પાથરે, હંસરાજ, વછરાજ, અને યાદ રાખો કે કોણ લખતું, વિજયભદ્ર. ત્યારબાદ ઋતુ કાવ્ય અને શૃંગાર કાવ્ય. વસંત વિલાસ આમ જોઈએ તો આ ફાગુ કાવ્ય 84 કડીનું છે, પણ એનો લેખક કોણ છે એ અજ્ઞાત છે. આ ઋતુકાવ્યની અંદર પણ મોટા ભાગે પ્રકૃતિનું વર્ણન હોય છે. એમાં શૃંગાર રસથી ભરપૂર છે. શૃંગાર રસ પણ એ જ અર્થમાં કે યુવાન હૈયાઓ છે એ આવા બધા ઋતુમાં છે હરખાઈ ઉઠે છે, એ પ્રકારની જ વાત અહીંયા આ કાવ્યમાં કરવામાં આવે. ઋતુકાવ્ય એટલે પ્રકૃતિના સૌંદર્યનો મહિમા, અને જ્યાં સૌંદર્યનો મહિમા ગાવામાં આવ્યો હોય એને પણ આપણે શૃંગાર રસ છે એ કહીએ છીએ. તો આ પ્રકારના ઋતુકાવ્ય અને શૃંગાર કાવ્ય. એમાં પહેલું કાવ્ય છે એ વસંત વિલાસ. આમ જોઈએ તો ફાગણ મહિનામાં જ લખાયેલું ફાગુ કાવ્ય જેવું છે, પણ એને પહેલું આપણે ઋતુ કાવ્ય છે એ ગણીએ છીએ. અચ્છા, ઋતુ કાવ્ય અને પેલો આજનો પ્રશ્ન કે જે તમને જો આવડતું હોય તો કહેજો, નહીં આવડતું હોય તો આપણે બીજા લેક્ચરમાં એના જવાબ આપીશું. અને કોઈ એક વ્યક્તિ નોંધતા રહેજો કે ભાઈ સાહેબ આ આટલા પ્રશ્નો તમે આ લેક્ચરમાં પૂછ્યા હતા, હવે એમને જવાબ આપો. અચ્છા, ઋતુ કાવ્ય અને શૃંગાર કાવ્ય એ ફાગુ કાવ્ય કરતા કઈ રીતે જુદા પડે છે? ફાગુ કાવ્ય કરતા ઋતુ કાવ્ય અને શૃંગાર કાવ્ય કઈ રીતે જુદા પડે છે એ તમારે મને કહેવાનું છે. અજ્ઞાત કોણ આને લખ્યું છે એ આપણને ખબર નથી, પણ વસંત વિલાસ તો ઋતુનો રાજા તો વસંત જ છે અને એનો આનંદ જ લેવાનો હોય, એટલે પેલું ઋતુ કાવ્ય તો કયું હોય, વસંત વિલાસ જ હોય. અને કોણે લખ્યું તો કે ભાઈ એ તો આનંદ લેવાનો છે, વસંતનો આનંદ લેવાનો હોય. આ વસંતનું નિર્માણ કોણે કર્યું એવું ન વિચારવાનું હોય, એટલે તો અજ્ઞાત જ હોય, આમ પણ માની લેવાનું છે. રૂપક કાવ્ય. ત્રિભુવન દીપક પ્રબંધ જય શેખર સુરી દ્વારા લખવામાં આવેલું. અચ્છા, આ ત્રિભુવન દીપક પ્રબંધ એ શું છે અને રૂપક એટલે શું? તો આપણે પહેલા રૂપક જોઈએ. અંગ્રેજીમાં જેને મેટાફર આપણે કહીએ છીએ રૂપક એટલે કોઈ વસ્તુ છે એ એનું ખાલી પ્રતીક દર્શાવવું, એને રૂપક કહેવાય. દાખલા તરીકે તમે ફિલ્મોમાં જુઓ કે કોઈ એક હિરોઈન આવે અને એની બંગડી તોડી નાખે નહીં કે, તો આપણે એવું ન વિચારીએ કે એને બંગડી નથી ગમતી એટલે તોડી નાખી, પણ બધાને અંદાજ આવી જાય કે એનો હસબન્ડ છે એ મૃત્યુ પામ્યો છે એટલે એની બંગડી નહીં કહીને તોડી નાખી. તો
એ મેટાફર છે, રૂપક છે. સાથીઓ છે, દાખલા તરીકે હું તમને દેખાડું તો હિન્દુ દરેક વ્યક્તિ છે એને પગે લાગશે, પૂછશે, તો સાથીયામાં એવું શું છે, એ રૂપક છે, હિન્દુ ધર્મના પવિત્ર સિમ્બોલ, એનું એટલે ટૂંકમાં એક પ્રતીક છે. તો આ રીતે ઘણીવાર કાવ્યની અંદર છે કેટલાક મેટાફર આપ્યા હોય, રૂપક, તો એ એલોગરી જેને આપણે કહીએ છીએ. તો એ રૂપક કાવ્ય એની ચર્ચા આપણે કરીએ. પેલું રૂપક કાવ્ય છે એ ત્રિભુવન દીપક પ્રબંધ જયશેખર સુરી દ્વારા છે એ લખવામાં આવ્યું. તો એ રૂપક કાવ્ય કેમ છે, તો એની આપણે ચાલો ચર્ચા કરીએ. સૌથી પહેલા એક દરબારમાં એક રૂપક નામના ભાઈ છે એ આવ્યા. આખો મહેલ, એટલે ત્રણ મહેલ હતા ને ત્રિભુવન કહેવામાં આવતું હતું. તો એણે આવીને કીધું દીપકનો પ્રબંધ છે એ કરો. એટલે બધા વિચારવા માંડ્યા, દીપકનો પ્રબંધ છે, આ મહેલમાં તો એટલું બધું છે, એ અજવાળું છે, છતાં પણ દીપકનો પ્રબંધ છે એ કરવાનું કેમ કહેવામાં આવે છે? તો કોઈ કઈ સમજ્યા નહીં. પણ એ દરબારની અંદર બે ભાઈઓ હતા બિરબલ જેવા, જયશેખર, અને એ જયશેખર બે સમજી ગયા અને તરત જ એમણે છે એ દીપક એટલે સારું સમજનાર, અને પણ એ ભાઈ રૂપકભાઈ રૂપક વાપર્યું હતું એટલે કોઈ ન સમજી શકે, એટલે દીપકનો પ્રબંધ કરો. એટલે રાજાએ તરત જ પછી આ બે ભાઈએ જવાબ આપ્યો, એટલે કીધું કે આ બધા અહીંયા દીપક જ છે, બધા પ્રગટેલા જ છે, એટલે બધાને આ તમારું કાવ્ય સમજાશે, શરૂ કરો. રૂપક નામના એક ભાઈ આવ્યા, એને આવીને શું કીધું કે તમારા ત્રિભુવનમાં દીપકનો પ્રબંધ કરો, અને કોઈ ન સમજી શક્યું, પણ જયશેખર સમજી ગયા, અને એટલે જ જયશેખર સુરી કહેવાના. સુરી એ બિરુદ રાજા દ્વારા અપાય બુદ્ધિશાળીને. આમ યાદ રાખશો તો યાદ 100% રહી છે ને. 12 માસી કાવ્ય નેમિનાથ ચતુષ્પદિકા અને વિનયચંદ્ર દ્વારા છે એ લખવામાં આવ્યું. 12 માસી કાવ્ય એ પણ હકીકતમાં તો ઋતુ કાવ્ય જ એક પ્રકારનું છે. 12 માસી કાવ્ય એટલે એમાં પણ પ્રકૃતિનું વર્ણન છે એ કરવામાં આવેલું હોય છે. સુંદરતા કરતાં પણ વર્ણન છે એ વધુ એમાં મહત્વનું છે. ખાલી શૃંગાર રસ નહીં, પણ પ્રકૃતિના તમામ તત્વોનું વર્ણન જે કરતું હોય એને 12 માસી કાવ્ય કહેવાય છે. નેમિનાથ ચતુષ્પદિકા નામનું સુંદર મજાનું એક 12 માસી કાવ્ય, ગુજરાતીનું પહેલું, અને વિનયચંદ્ર દ્વારા છે એ લખાયેલું છે. અચ્છા, આમાં શું હતું તો કે એક 12 માસીનો છોડ હતો. એ કોણે વાવ્યો હતો? એક ઋષિ મુનિ વાવ્યો હતો. એનું નામ શું હતું? નેમિનાથ. અને એ બહુ મોટી સાધના કરતા હતા. ચતુષ્પદિકા એટલે કે 2 પગ અને 2 હાથ એ નીચે રાખી અને તપ કરવાનું, તો એને ચતુષ્પદિકા તપ છે કહેવાય. અને આમ ઊંધું એકદમ થઈ અને જેમ શીર્ષાસન કરતા હોય એના કરતાંય પણ જુદું, એમ આખું સર્વાંગ સુંદરાસન કરતા હોય એ પ્રકારનું 2 હાથ નીચે રાખવાના અને 2 પગ, એવી રીતે ચતુષ્પદિકામાં એ કરતા હતા. અને બહુ વિનયપૂર્વક એ તપ કરતા હતા, અને એમને ચંદ્ર ભગવાન છે પ્રસન્ન થયેલા, અને ચંદ્ર ભગવાને એમને લખવાની કળા આપી. પછી એમણે 12 માસી કાવ્ય છે લખ્યું. આવી રીતે યાદ રાખી શકો કે એક 12 માસીનો છોડ જે કોણે વાવ્યો? 12 માસીનો છોડ છે એ નેમિનાથ છે એણે વાવ્યો. નેમિનાથ ઋષિએ વાવ્યો, અને ચતુષ્પદિકા નામનું તપ કરતા હતા, અને એમના વિનયથી એમને ચંદ્ર પ્રસન્ન થયા. તો 12 માસી કાવ્ય હવે યાદ રહેશે. જો 12 માસી કાવ્ય, નેમિનાથ, ચતુષ્પદિકા, વિનયચંદ્ર. ત્યારબાદ ગુજરાતી ભાષામાં જે એક પ્રબંધ ભારાઘડીએ છે એ ઉલ્લેખ આવ્યા કરે છે. કેટલાક લોકો છે એને પ્રબંધ છે એ કદાચ ખ્યાલ ન હોય એવું બને. આ પ્રબંધ એટલે એક્ઝેક્ટલી શું છે એની આપણે પહેલા છે ચર્ચા કરીએ. કોણે આ પ્રબંધ લખ્યો છે? તો પ્રબંધ એ મોટા ભાગે આમ જોઈએ તો કાવ્યનો જ એક પ્રકાર છે. ઐતિહાસિક અને ચરિત્રાત્મક કોઈ વ્યક્તિ વિશે એમાં ઉલ્લેખ વધારે હોય, અને આખ્યાન પદ્ધતિનું કાવ્ય છે. મુખ્યત્વે ઐતિહાસિક કે પૌરાણિક કથાને ધ્યાનમાં રાખીને લખવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા જ એક કાન્હળદે પ્રબંધ, કાન્હળદે એ કર્ણ વાઘેલાને ધ્યાનમાં રાખીને પદ્મનાભ દ્વારા છે એ લખવામાં આવેલી કવિતા છે. તો અહીંયા આ કેમ યાદ રાખશું? તો પ્રબંધ યાદ રહી જાય, કાન્હળદે પ્રબંધ, પદ્મનાભ, આમ તો બધું યાદ રહી જાય એવું છે, પણ છતાં પણ એક જગ્યાએ છે એ પ્રબંધ, એક સરસ મજાનો પ્રબંધ હતો. પ્રબંધ એટલે વિશાળ બંધ, બંધ એટલે છે ડેમ, તો વિશાળ બંધ હતો. તો એ વિશાળ બંધનું નામ હતું કાન્હળદે પ્રબંધ. કાન્હળદે કેમ? તો કે ડેમ ઉપર છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી, એટલે એ ડેમનું નામ શું રાખ્યું હતું? કાન્હળદે પ્રબંધ. અને એ કૃષ્ણ ભગવાનના નાભી કમળમાંથી, એક નાભીમાંથી કમળ નીકળતું હોય એવું છે એ પુતળું બનાવવામાં આવ્યું હતું. એટલે કેટલા લોકો એને પદ્મનાભ પણ કહેતા. તો પ્રબંધ એક મોટો ડેમ કયો? કાન્હળદે પ્રબંધ. શું હતું ત્યાં? પદ્મનાભ, એટલે કે નાભીમાંથી કમળ નીકળતું હોય એવી રચના. તો જો આ વિઝ્યુલાઇઝ કરશો ને તો તમે જીવનભર નહીં ભૂલો. અને આ તમને કેમ યાદ નહીં રહે? આ એટલા માટે યાદ ન રહે કે આ નામ તો તમે જુઓ, આ બધું જયશેખર સુરી ને શિલીભદ્ર સુરી ને જીન પદ્મ સુરી, એ યાદ રાખવું અઘરું છે. અને આ બધા તમે વાંચ્યા નથી એટલે તમે એનાથી પરિચિત ન હો એટલે યાદ રાખવું અઘરું છે, ને એટલે આવી મેમરી ટ્રીક કરવી પડે. એટલે મેં આવો પ્રબંધ કર્યો છે. તો એ તમે છે એ યાદ રાખવાની કોશિશ કરજો, અને તમને બહુ સફળતા મળશે. વિઝ્યુલાઇઝ કરશો તો પુષ્કળ સફળતા મળશે. હવે અહીંથી થોડુંક ઓળખીતું આવે. આખ્યાન એટલે હું? તો તમને ખબર છે કે પેલા ભવાઈ છે એ આવતી,
પેલા છે રામલીલા કરવા વાળા આવતા. આખ્યાન પણ ગાઈ શકાય એવી વાર્તા કવિતાનો એક પ્રકાર છે. સુદામા ચરિત્ર, સુદામાનું ચરિત્ર અને લેખક નરસિંહ મહેતા. એટલે ગુજરાતી ભાષાનું પહેલું આખ્યાન એટલે ભજવી શકાય, ગાઈ શકાય એ પ્રકારની વાર્તા કવિતા. તો એ સુદામા ચરિત્ર આપણું પહેલું આખ્યાન કોણે લખ્યું? તો એ નરસિંહ મહેતાએ છે એ લખ્યું. અને એમાં કાંઈ તમને મારે યાદ રાખવાની જરૂર નથી. પહેલું આખ્યાન સુદામા ચરિત્ર, નરસિંહ મહેતા. કેમ કે એમાં મેમરી ટેકનિક, આમાં મેમરી ટેકનિક જોઈએ તો આપણે ગુજરાતી સાહિત્ય ભણાય નહીં મિત્રો. આ તો આપણને યાદ રહેવું જ પડે કે પેલું આખ્યાન સુદામા ચરિત્ર, નરસિંહ મહેતા. આખ્યાન જો ન સમજ પડતી હોય તો તમારા પહેલા ગૂગલની અંદર તીજનબાઈ લખજો અથવા સુદામા ચરિત્ર છે એ લખજો. એવું લખીને તમે જોઈ લેજો. તો પેલું આખ્યાન છે એ સુદામા ચરિત્ર એ નરસિંહ મહેતા દ્વારા, જે આપણા આદ્ય કવિ કહેવાય છે, એમના દ્વારા છે બહુ સરસ રીતે લખવામાં આવ્યું. એમાં કોઈ મેમરી ટ્રીકનો ઉપયોગ નથી કરતા. ત્યારબાદ પેલું નાટક. અચ્છા, નાટક શું હોય? નાટકની અંદર કેટલાક પાત્રો હોય, એમાં એ લોકો બધા સંવાદથી વાતચીત કરતા હોય અને સંવાદમાંથી આખી વાર્તા છે એ ઉપજે, એને નાટક કહેવાય. નાટકમાં વર્ણનને પ્રમાણમાં ઓછું સ્થાન હોય, એટલા માટે કે નાટકમાં જેવું વર્ણન કરીએ એવી બધી વસ્તુ બતાવવી પડતી હોય છે. અને એટલે નાટક એ સંવાદનો વિષય છે. નાટક જોવા માટે વધુ છે, એ વાંચવા માટે ઓછું છે. તો પેલું નાટક કોણે લખ્યું? તો કે કોઈ પણ વસ્તુના શ્રી ગણેશ કરવા. તો શ્રી ગણેશ કરવામાં શ્રી ગણેશ છે આપણે કરીએ કોઈ પણ વસ્તુના, એમ કહીએ તો એ ટૂંકમાં લક્ષ્મી મૂકીને, રૂપિયો મૂકીને આપણે છે કોઈ પણ વસ્તુના શ્રી ગણેશ કરીએ. તો દલપતરામને સરસ મજાનું નાટક લખવું હતું, તો એમણે શ્રી ગણેશ લક્ષ્મી નાટકથી છે એ કર્યા. ફરી વાર જોઈએ, દલપતરામ જે આપણને દેખાય છે, તો દલપતરામ અને અમે દલપત એટલે જે પૈસાવાળો છે, જે દિલાવર છે એવો જ અર્થ થાય. તો આ દલપતરામને એક નાટક લખવું હતું. કયું નાટક લખવું? તો એમણે પૈસાવાળા હતા એટલે પૈસાનું જ નાટક છે લખ્યું, લક્ષ્મી નાટક. ત્યારબાદ ગુજરાતી ભાષામાં પહેલી નવલકથા. નવલકથા એટલે ખૂબ લાંબી વાર્તા કે જેમાં સંવાદ તો હોય જ, પણ સંવાદ કરતાં વધુ મહત્વ વર્ણનનું હોય. એમાં નાયિકા પાન ખાતી હોય તો એની હોઠ, એના લાલ થયેલા હોઠ ઉપર છે એ 25 થી 50 લીટી લખી શકાય, જો લખવાવાળો સારો હોય તો. તો એવી નવલકથા કરણ ઘેલો, નંદશંકર મહેતા દ્વારા છે એ આ સરસ મજાની વાર્તા છે એ લખાણી કરણ ઘેલો. તો એ પણ તમને બધાને ખબર છે કે રાજા ઉપર આધારિત છે, રાજા કરણ ઉપર જ આધારિત છે. તો નવલકથા કરણ ઘેલો નંદશંકર મહેતા દ્વારા છે એ લખાણી. તો આ તમને આમાં કંઈ ટ્રીક રાખવાની યાદ જરૂર નથી, પણ નવલ એટલે નવી અને કથા એટલે નવી કથા. તો આ નવી કથા કહેવા માટે આપણે કોને બોલાવ્યા? તો આપણે નવી કથા કહેવા માટે નંદશંકર મહેતાને બોલાવ્યા. અને એના ગામડામાં નંદ કહેવાતા. નંદ એટલા માટે કે બહુ સારી વાર્તા કરતા અને સાવ ભોળા હતા, એટલે લોકોને શંકર કહેતા. અને પોતે શિક્ષક હતા એટલે મહેતા, માસ્તર એમ કહેતા. તો આ નંદશંકર મહેતાને બધાએ નવી પ્રકારની વાર્તા માટે બોલાવ્યો. એને બહુ લાંબી એક વાર્તા કરી, નવીને લાંબી વાર્તા કરી. એ વાર્તા હતી કરણ ઘેલો. એમાં કરણ નામનો રાજા હતો જે ઘેલો થઈ ગયો હતો. પણ એ ઘેલો થઈ ગયો એટલે ગાંડો તો ગમે ત્યાં નીકળે. જો આ ખાલી હું કોઈ મજાક કરવા નથી કહેતો, યાદ રહી માટે જ કહું છું. અને એમ વાર્તા લાંબી હાલ્યા કરી, જેમ જેમ રાજા નીકળ્યા કર્યો એમ. તો હકીકતમાં તો આ વાર્તા નવલકથા કરણ ઘેલો નંદશંકર તુલજાશંકર મહેતા દ્વારા લખાયેલી અને બહુ આદર સાથે આપણે એમને જોઈએ. ત્યારબાદ જીવન ચરિત્ર કોલંબસનો વૃત્તાંત, પ્રાણલાલ મથુરદાસ દ્વારા લખાયેલ કોલંબસનો વૃત્તાંત. અહીંયા એનું મુખપૃષ્ઠ પણ આપ્યું છે, 4 આનાની કિંમતવાળું મુખપૃષ્ઠ. ઓકે, જીવન ચરિત્ર એટલે શું? તો દાખલા તરીકે ગાંધીજી આપણા દેશના બહુ અગત્યના વ્યક્તિ છે, એના ઉપર હું કોઈ પણ જાતનું છે એ એક બુક લખું કે જેમાં ગાંધીજીના જીવન વિશે બધી વાત હોય. એટલે આમ તો જોઈએ, પોતે લખીએ તો આત્મકથા લેવાય, આત્મકથા કહેવાય. અન્ય લખે તો જીવન ચરિત્ર છે એ કહેવાય. ઓટોગ્રાફી ને બાયોગ્રાફી જેવો ફરક. હું પોતે મારા વિશે લખું તો ધેટ ઇઝ ઓટોબાયોગ્રાફી, અને કોઈ મારા વિશે લખે તો બાયોગ્રાફી. એમાં એક કોલંબસનો વૃત્તાંત, કોલંબસ કે જે અમેરિકા શોધવા માટે નીકળેલો એ વ્યક્તિ, નીચેનો ફોટો છે. આ કોણે લખ્યું? તો પ્રાણલાલ મથુરદાસે છે એ લખ્યું. તો એક પ્રાણલાલ નામના વ્યક્તિ હતા, એમને એના પ્રાણ જતા રહે એ પહેલા એક સરસ મજાની છે એ વાર્તા લખવી હતી. તો પ્રાણલાલ છે બધે ફેર્યા, પણ પછી એક દેશ છે એને બહુ ગમી ગયો, અમેરિકા. એટલે એણે કીધું કે અમેરિકા કોણે શોધ્યું? તો કોકે કીધું કોલંબસે શોધ્યું, તો બસ મારે એની વિશે લખવું છે. એટલે એને કોલંબસ વૃત્તાંત નામનું જીવન ચરિત્ર છે એ લખ્યું. અને બહુ મધુર હતું, એટલે જ એમનું નામ પ્રાણલાલ મધુરદાસ નહીં પણ મથુરદાસ છે એ પડ્યું, કારણ કે અભ્રંશ થઈ ગયો બોલવામાં. તો પ્રાણલાલ મધુરદાસ દ્વારા કોલંબસનું વૃત્તાંત એવું જીવન ચરિત્ર લખવામાં આવ્યું. ત્યારબાદ ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ, પ્રાણલાલજી એદલજી ડોસા.
તો આ બીજા પ્રાણલાલ હતા કે એમને કોઈકે કીધું કે તમે બહુ સરસ ઇતિહાસ બોલો છો તો લખો ને ગુજરાતનો ઇતિહાસ, પણ એ થોડાક એદલજી હતા, એટલે કે આળસુ હતા. એટલે એને યુવાનીમાં શરૂ કર્યું કામ, તો ડોસા થઈ ગયા ત્યાં સુધી લખ્યા કર્યા ગુજરાતનો ઇતિહાસ. અને ગુજરાતનો ઇતિહાસ એટલો લાંબો છે એટલે એમને વાર લાગી. તો પ્રાણલાલના પ્રાણ જાય એ પહેલા એને આપણને કૃતિ લખીને આપી. પ્રાણલાલ આળસુ હતા એટલે એદલજી, ડોસા થઈ ગયા ત્યાં સુધી લખ્યું. શું લખ્યું? ગુજરાતનો ઇતિહાસ, જે પહેલો ગુજરાતનો ઇતિહાસ કહેવાય છે. મનોવિજ્ઞાન ચિત્તશાસ્ત્ર મણિલાલ નભુભાઈ ત્રિવેદી દ્વારા છે એ સરસ મજાનું આ મનોવિજ્ઞાનનું પુસ્તક છે લખાણું. મનોવિજ્ઞાનને શેની સાથે લેવા દેવો હોય? તો કે ચિત્ત સાથે લેવા દેવો હોય. એનું આખું શાસ્ત્ર એ કોણે લખ્યું? તો કે જે મનોવિજ્ઞાનની રાશિ છે એવી જ રાશિ મણિલાલ નભુભાઈ દ્વારા છે એ લખાણું. તો એ મણિ એટલે મસ્તક, એમ માની લો કે મસ્તક, આને પણ મણિ જ કહેવાય. તો એના મણિની અંદર અલગ અલગ પ્રકારના મણિ એટલે ઊંચે, અને એટલે નભ આકાશ એ પણ એની સાથે જોડાયેલું છે. તો એમને સારા સારા આવા વિચાર આવતા એટલે એમણે મનોવિજ્ઞાનનું પુસ્તક લખ્યું. મનોવિજ્ઞાન, મનો અને મણિ બે મળતું આવે છે. મનોવિજ્ઞાન મણિલાલ અને ઊંચી ઊંચી વાતો છે એટલે નભુભાઈ ત્રિવેદી, અને ચિત્તશાસ્ત્ર એમના દ્વારા લખાયેલું પુસ્તક. મણિલાલ નભુભાઈ યાદ રહી જાય તો પણ તમને પરીક્ષામાં યાદ છે એ રહી જવાનું છે. આમને તો કેમ ભૂલી શકીએ? મહાનવલ એટલે કેટલાય ભાગની અંદર પત્તાઓ પથરાઈ જાય એટલું. સરસ્વતી ચંદ્ર અને ગોવર્ધન રામ ત્રિપાઠી, ગોમા ત્રિપાઠી દ્વારા લખાયેલી સરસ મજાની મહાનવલ. તો બહુ મોટી કથા, જે અત્યારે હવે એના સંક્ષિપ્ત રૂપો બજારમાં મળવા મળ્યા. તો બહુ સરસ. અને સ્ટાર પ્લસ ઉપર આમાંથી એક ભંગાર સિરિયલ પણ બનાવવામાં આવી. સરસ્વતી ચંદ્ર છે એની ઓરિજિનલ વાર્તા સાથે ખૂબ ચેડા થયા. ખેર, એ તો વિવાદનો વિષય હતો, પણ આપણે અહીંયા આવીએ તો મહાનવલ કથા સરસ્વતી ચંદ્ર ગોવર્ધન રામ ત્રિપાઠી. તો અહીંયા તરત જ યાદ રહી જાય. જો મહાનવલ એટલે મોટી કથા, અને મોટી કથા લખવા માટે તમારા હાથમાં જીભમાં બધે સરસ્વતી હોવી જોઈએ, બરોબર? તો એમને બધે સરસ્વતી એમને વરેલા હતા. અને ચંદ્ર જેવા ટૂંકમાં એ જો એમનું એકદમ શીતળ વ્યક્તિત્વ, ચંદ્ર જેવું. અને એ લખે એટલે એમનું કામ બહુ મોટું જ કામ હોય, એટલે એમનું નામ ગોવર્ધન રામ ત્રિપાઠી છે એ પડ્યું. તો બહુ આરામથી યાદ રહી જાય. મહાનવલ સરસ્વતી ચંદ્ર ગોવર્ધન રામ ત્રિપાઠી. અચ્છા, નવલિકા ત્યાર પછીનો યુગ છે એ ટૂંકી વાર્તાનો આવ્યો, કારણ કે જેમ સમય જતો ગયો એમ લોકોને લાંબુ વાંચવું ન ગમતું. અને પછી આવી નવલિકા, જે 5 થી 25 પેજ સુધીની હોઈ શકે. મોટાભાગે છે એ 2-3 હજાર શબ્દથી છે 25-30 હજાર શબ્દો સુધીની હોઈ શકે. જોકે હવે નવલકથા આવડી થવા માંડી, પણ નવલિકા છે એવું કઈ મર્યાદા નથી. ક્યારેક મર્યાદાની ચર્ચા કરશું ત્યારે એક્ઝેક્ટ આંકડો કહેશું, પણ માનો ને ટૂંકી વાર્તા 5 થી 25 પેજ સુધીની હોઈ શકે. તો આ નવલિકા પેલી લખી ગોવાલણી, અને કોણે લખી? તો કે કંચનલાલ મહેતા. તો આ એક સરસ મજાના લાલ સાહેબ કરીને એક મહેતા હતા, અને એ રોજ એક ગોવાલણીને જોતા, અને એના ઉપરથી એને વાર્તા સૂજી. એને પોતાનું નામ એ ગોવાલણી ઉપરથી પાડી દીધું. ગોવાલણીનું નામ હતું કંચન, તો લાલ સાહેબે પોતાનું નામ કંચનલાલ મહેતા કરી નાખેલું. એટલી એમને ગોવાલણી છે ગમતી. તો નવલિકા, સરસ મજાની એક નવલિકા ગોવાલણી, અને એ કોણે લખી? તો કે કંચનલાલ મહેતા દ્વારા છે એ લખાણી. તો આ પણ તમને યાદ રહી જશે. જોકે અહીંયા બીજો પ્રશ્ન, અહીંયા આમ તો સ્પષ્ટ છે કે એમનું મલ્યાનીલ એવું છે એમનું ઉપનામ છે હતું. તો હું પૂછી શકું બીજો પ્રશ્ન તમને કે મલ્યાનીલનો અર્થ શું થાય? કંચનલાલ મહેતા દ્વારા લખાયેલી ગુજરાતી ભાષાની પહેલી નવલિકા એટલે ગોવાલણી. પેલો કાવ્ય સંગ્રહ, એક કાવ્ય નહીં પણ કાવ્ય, ગુજરાતી કાવ્ય દોહનમાં બાપાની પીપર નામનું છે એ દલપતરામ દ્વારા છે એ લખાયેલા કાવ્યોનો સંગ્રહ. ગુજરાતી કાવ્ય દોહન બાપાની પીપર એ દલપતરામ દ્વારા લખાયેલો કાવ્ય સંગ્રહ. તમે જોજો, બે માણસે તો ગુજરાતી ભાષા આખી આમ હસ્તગત કરી લીધી. પહેલી કૃતિમાં દલપતરામ અને નર્મદનું નામ ખૂબ આવ્યા કરશે. તો આ બે છે એ આલા દરજ્જાના આપણા કવિ છે એ હતા દલપતરામ અને નર્મદ. નર્મદ તો અર્વાચીનોમાં આદ્ય કહેવાય. દલપતરામનું પણ ખૂબ મોટું નામ. તો પેલો કવિતાનો સંગ્રહ એ કોણે આપ્યું? તો કવિતા અને સાહિત્ય તો એના બાપાનું હતું, અને એ એકદમ બધાને મધુર ભાવે વેચતા. તો સાહિત્ય તો જાણે એમના બાપાની પીપર હોય એ રીતે એ વેચતા, અને બધા છે. પણ એ હતું જ તે, સાહિત્યના બાપ હતા એ, અને એમનો એના ઉપર બરોબરની હથોટી હતી. એટલે 4-5 વસ્તુ એમણે લખી. તો અને પૈસાવાળા હતા એવું આપણે અગાઉ જોયું છે, એટલે હું કન્ટિન્યુ કરું છું. આવું છે નહીં, જ્યારે દલપતરામ વિશે પરિચય જોઈએ ત્યારે બધું છે એ જોઈશું. પણ પેલો કાવ્ય સંગ્રહ બાપાની પીપર એમણે છે આપ્યો. પછી કોઈકે કીધું કે ભાઈ કોઈ આત્મકથા લખો, પોતાની વાત, તમારી પોતાની હકીકત હોય રજૂ કરો. અને એ તો કોણ કરે? જે અર્વાચીનોમાં આદ્ય, એટલે જે આમ એકદમ મોડર્ન હોય ને એમાંય પેલો હોય એ કોણ? તો કે નર્મદ. એટલે નર્મદને બધાએ કીધું તમે જ તમારી આત્મકથા લખો, અને એણે કીધું ચાલો તો હું મારી હકીકત રજૂ કરું. તો આમ પેલી આત્મકથા કોણે લખી? તો કે નર્મદે લખી. જય જય ગરવી ગુજરાત જેમણે લખ્યું છે. અને મારી હકીકત અહીંયા છે મુખપૃષ્ઠ સાથે દેખાય છે. પેલી આત્મકથા ગુજરાતી ભાષાની ગણવામાં આવે.
ત્યારબાદ નર્મદે પહેલી આત્મકથા લખી એટલે બધાએ કીધું કે તમે એમાં બહુ શબ્દો વાપર્યા છે સરસ મજાના, તો પેલો શબ્દકોશ એ તમે છે બનાવો ને કે જેથી કરીને અમને શબ્દ ભંડોળ મળે તો અમે આત્મકથા લખી શકીએ. એટલે પછી નર્મદે છે નર્મકોશ પોતાના નામ ઉપરથી બહાર પાડ્યો. પહેલો શબ્દકોશ છે એ નર્મદ દ્વારા બહાર પડાયેલો નર્મકોશ છે. પછી બધાએ કીધું કે તમે તો આ બધું સરસ લખો છો, તો હવે આત્મકથામાંથી આ છોકરાઓને કાંઈક શીખવાડો ને બાળકોને. તો બાળકોને બધાને ભેગા કર્યા, નામ પાડ્યું મંડળી, અને પહેલો નિબંધ એની ઉપર જ લખ્યો મંડળી મળવાથી થતા લાભ. તો આ પહેલો નિબંધ એ બાળકોને છે શીખવાડ્યો અને બાળકો ભેગા થયા એ ઘટના ઉપરથી જ એણે નિબંધ લખી નાખ્યો. આવું હકીકતમાં બન્યું નથી, હું તમને યાદ રખાવવા માટે કહું છું. તો પહેલો નિબંધ પણ નર્મદે લખ્યો મંડળી મળવાથી થતા લાભ. પછી છે એ આગળ જતા યુગ આવ્યો અલગ અલગ પ્રકારના કાવ્યોનો. એમાં છે એ પહેલી વખત છે એ ખંડ કાવ્ય છે એ કોણે લખ્યું, આપણે હવે એની ચર્ચા છે એ કરીએ. અચ્છા, પહેલા તો પ્રશ્ન એ થાય કે ખંડ કાવ્ય શું છે અને આ ખંડ કાવ્ય કેવી રીતે લખાય. તો ખંડ કાવ્ય આમ તો સંસ્કૃત સાહિત્યમાંથી આવેલો કાવ્ય પ્રકાર છે. એમાં પુરાણ કે ઉપનિષદનો કોઈ એક ભાગનો પ્રસંગ લઈ અને કવિ પોતાની રીતે એમાં ફેરફાર કરી અને પોતાની રીતે છંદ પ્રાચુર્ય, ભાવની નિરૂપણ રીતિ એ સરસ રીતે પ્રગટાવે છે. અને એમાં મણિશંકર રત્નજી ભટ્ટ, જેમનું પૂરું નામ છે, એટલે કે કાંતની છે એમાં માસ્ટરી છે હતી. અને કાંતે છે એ વસંત વિજય નામનું પહેલું ખંડ કાવ્ય છે એ લખ્યું. એમનું નામ છે એ મણિશંકર રત્નજી ભટ્ટ હતું. કાંત એમને કાંત કહેતા. અચ્છા, તો એમણે ખંડ કાવ્ય એટલે તો આપણે અત્યારે એમ યાદ રાખી કે નાના નાના ટુકડામાં લખાયેલા સરસ મજાના કાવ્યો. તો એમણે નાના નાના ટુકડામાં ઝીણું ઝીણું કાંતીને સરસ મજાના કાવ્યો રચ્યા, એટલે નાના નાના ટુકડા એટલે ખંડ કાવ્ય, ઝીણું ઝીણું કાંતું એટલે કાંત. અને એમ કરીને એમણે વસંત ઉપર વિજય મેળવ્યો. એમને લખવામાં માસ્ટરી આવી ગઈ. ઋતુ ઉપર લખે કાંત એટલે એમણે ઝીણું ઝીણું જ કાંતું હોય. તો આ રીતે યાદ રાખી લઈ ખંડ કાવ્ય, ઝીણું ઝીણું, વસંત વિજય. અને કોણે લખ્યું તો કે કાંત સાહેબ, મણિશંકર રત્નજી ભટ્ટ. ગુજરાતી ભાષાની પહેલી એકાંકી. નાટકને એકાંકીમાં સાહેબ શું ફેર? નાટક લાંબુ હોય, એકાંકીમાં એક અંકની અંદર જ કામ પૂરું થઈ જાય, તો ટૂંકું નાટક એમ કહી શકાય. એકાંકી લોમ હર્ષિણી બટુભાઈ ઉમરવાડિયા દ્વારા છે એ લખાયું. તો બટુભાઈ નાના હતા, એમની ઉંમર બહુ મોટી થઈ ગઈ ત્યાં સુધી વાડીએ રહ્યા, અને એણે તો કે એણે રોમે રોમ હર્ષ થાય એવું સરસ મજાનું એક અંક વાળું નાટક છે એ લખ્યું. આમ યાદ રાખશું, બટુકભાઈ બટુક એટલે નાના હતા, એમની ઉંમર મોટી થઈ ગઈ ત્યાં સુધી વાડીએ રહ્યા, એટલે એમનું નામ પડ્યું બટુભાઈ ઉમરવાડિયા. રોમે રોમમાં હર્ષ થાય એટલે લોમ હર્ષિણી નામનું સરસ મજાનું એક અંકનું નાટક એમણે લખ્યું. તો બહુ સરસ લોમ હર્ષિણી નામનું નાટક અને બટુભાઈ ઉમરવાડિયા દ્વારા આ લખાયું. ત્યારબાદ સોનેટ ભણકાર બક ઠાકોર, બળવંતરાય ક ઠાકોર દ્વારા લખાયું. બહુ સરસ પર્સનાલિટી, એમને જોઈ ત્યાં જ એમ લાગે કે જબરજસ્ત સાહિત્યકાર હશે અને હતા. એમની ચર્ચા વિશેષ તો પછી કરશું, પણ મારા સોનેટ ને એમાં ભણકાર એમની પેલું સોનેટ. અચ્છા, આ સોનેટ શું હોય છે? તો સોનેટ પણ ગુજરાતી સાહિત્યમાં છે એ વિદેશથી આવેલો, આમ તો ઇટાલીથી આવેલો છે એ પ્રકાર છે, જેમાં આરોહ અવરોહ છે એ અલગ અલગ પ્રકારના હોય. પહેલી વાર બંગાળી ભાષામાં એનો પ્રયત્ન છે થયો, ત્યારબાદ ગુજરાતી ભાષામાં પણ સોનેટ ખૂબ સરસ રીતે છે એ પ્રયોજાય છે. આ કાવ્ય આમ છંદોબદ્ધ હોય છે. એમાં સોનેટના મુખ્ય 3 પ્રકાર છે. એક પેટ્રાર્કન સોનેટ કહેવાય, એક શેક્સપિયરિયન સોનેટ કહેવાય અને એક મિલ્ટોનિક સોનેટ છે એ કહેવાય. આમ તો પહેલા 8 પંક્તિ અને પછી 6 પંક્તિ એ પેટ્રાર્કન સોનેટ છે એ કહેવાય. અને પેટ્રાર્કન સોનેટ છે એના 3 વિભાગો છે. આપણે બધી એની સોનેટમાં વ્યવસ્થિત ચર્ચા છે એ કરશું. એક ચોક્કસ પદ્ધતિમાં લખાતું કાવ્ય એટલે સોનેટ કહેવાય. એમાં પછી 3 જાતના પ્રકારો છે. એ સોનેટ ની ચર્ચા કરશું તે દિવસે આપણે વ્યવસ્થિત એની ચર્ચા કરશું. પણ અત્યારે સમજી લો કે પહેલું સોનેટ છે બક ઠાકોરે લખ્યું. આમ તો એમને ઇટાલીના કાવ્યો વાંચતા ને ત્યારે એમને મગજમાં એવું ભણકારા વાગતા કે મને હું આવું જો કાવ્ય લખીશ ને તો લોક મને સોનેથી મઢી દેશે. અને પછી એમને એ જ વસ્તુએ બળ પૂરું પાડ્યું અને પછી ઠાકોર સાહેબે કાવ્ય લખ્યું, બળવંતરાય ઠાકોર સોનેટ ભણકાર. ઇટાલીના કાવ્યો વાંચતા હતી, એમને ભણકારા થયા, જો આવું કાવ્ય હું લખું લોકો મને સોને મટી દે. અને એ જ વસ્તુ, એ ડેડિકેશન, એ એમની વિઝ્યુલાઇઝેશનની શક્તિ એમને બળ પૂરું પાડ્યું. એટલે બળવંતરાય ઠાકોર સોનેટ ભણકારા. જો બહુ આરામથી યાદ રહી જશે. ગઝલ, તો ગઝલ છે એ બોધ અને બાલાશંકર કંથારિયા દ્વારા છે એ લખવામાં આવી. પહેલી ગઝલ ગુજરાતી ભાષાની. ગઝલથી લગભગ હવે કોઈ અજાણ નથી. જેને
જે લોકો ગઝલ નથી જાણતા અથવા જે ગઝલ સાથે લેવા દેવા નથી એ લોકો શાયરી બોલે છે, પણ ગઝલ અને બોધ અને બાલાશંકર કંથારિયા, તો પહેલા ગઝલ છે, આમ તો ગઝલ છે એ રોમાન્ટિક પ્રકાર છે સાહિત્યનો, પણ છતાં પહેલા શરૂઆતની ગઝલ કેવી હોય તો શરૂઆતની ગઝલ છે બોધ આપે એવી હોય, અને લખનાર કોણ તો કે બાલાશંકર, એટલે નાના શંકર જ ગણો, અને એમણે છે એ બોધ આપે એવી પહેલી ગઝલ છે એ લખી બાલાશંકર કંથારિયા દ્વારા પહેલી ગઝલ ગુજરાતી ભાષાને છે મળી. ગઝલ શું કહેવાય એની ચર્ચા પણ આપણે વ્યવસ્થિત કરશું. પહેલી વાંચનમાળા, અત્યારે છોકરાઓ છે એ દેશી હિસાબ વાંચે છે એવી પહેલી વાંચનમાળા ગુજરાતી ભાષાની હોપ વાંચનમાળા, કારણ કે બહુ આશા હતી કે આ વાંચનમાળા વાંચી અને ગુજરાતી ભાષાના લોકો ખૂબ વિકસિત થશે, અને આજે થયા જ. તો એ હોપ વાંચનમાળા હતી ગુજરાતી ભાષાની. હોપ એટલે આશા રાખવી, પણ જો કે અહીંયા હોપ એવો અર્થ નથી, પણ મેં તમને યાદ રાખવા માટે એવું કર્યું. પેલું મુદ્રિત પુસ્તક, મુદ્રિત એટલે કેવું તો કે એ છાપેલું, તો વિદ્યા સંગ્રહ પોથી. આપણું પહેલું મુદ્રિત પુસ્તક કયું તો કે આપણે વિદ્યાનો સંગ્રહ કર્યો, અને પોથી એ આપણું પહેલું મુદ્રિત પુસ્તક છે એ ગણવામાં આવે છે. પેલું પંચાંગ, 1871નું ગુજરાતી પંચાંગ એ આપણું. અચ્છા, પંચાંગ હોય શું? પંચાંગ એટલે એક પ્રકારનું ગુજરાતી કેલેન્ડર, એક પ્રકારનું તારીખ્યું કે જેમાં બધું જ જોવા મળે તમને. કઈ તિથિ છે એ જોવા મળે, ચોઘડિયા જોવા મળે, આજે વાર મુહૂર્ત સારું છે કે કેમ, શુભ છે કે કેમ, આ બધી જ વાત પંચાંગમાંથી જોવા મળે. એમાં રાશિ ભવિષ્ય પણ હોય. તો એ પહેલું પંચાંગ ગુજરાતી ભાષાનું 1871માં છે એ બહાર પડ્યું. 1871, તો એક આખું કુળ તારી દે, 71 આખું કુળ, એક આખું કુળ તારી દે એવું છે એ 18 અંગો વાળું, વાંકા નહીં, 18 અંગ વાંકા નહીં, 18 અંગ સીધા, એવું કેલેન્ડર બહાર પડ્યું. 18 અંગ વાળું, એક કુળ તારી દે, 71, તો 1871માં પેલું પંચાંગ છે એ બહાર પડ્યું, એમ યાદ રાખજો. કરુણ પ્રશસ્તિ, ફાર્બસ વિરહ, દલપતરામ. તો દલપતરામે છે એ પેલી કરુણ પ્રશસ્તિ રચી. આ કરુણ પ્રશસ્તિ એટલે શું તો કે કરુણ પ્રશસ્તિ એટલે કોઈની પાછળ લખવામાં આવતું કાવ્ય, એટલે કોઈ ગુજરી ગયું અને પછી આપણે લખીએ, અથવા કરુણ વર્ણન દ્વારા છે લખીએ, અને કરુણ પ્રશસ્તિ કહેવાય. એમાં વિરહ, કોઈ તમારાથી જુદું પડી ગયું છે એના ઉપર લખીએ, એને કરુણ પ્રશસ્તિ કહેવાય. તો એ જમાનામાં 6ઠ્ઠી આવૃત્તિ નકલ 1000 લખ્યું છે, મને આનંદ થાય છે. તો ફાર્બસ વિરહ, ફાર્બસ એ ગુજરાતી ભાષાના કવિ નહોતા, આમ ગુજરાતી ભાષાના હતા પણ મૂળ ગુજરાતી નહોતા, એમનું નામ ફાર્બસ કિનલોક હતું, અને એમના વિરહમાં દલપતરામે પહેલી કરુણ પ્રશસ્તિ લખી. ત્રીજી વખત દલપતરામ છે આવ્યા એ યાદ રાખજો. કરુણ પ્રશસ્તિ, ફાર્બસ વિરહ. ચોથી વાર વાર્તા સંગ્રહ, કાવ્ય સંગ્રહ એ આ માણસ આપે. અહીંયા જુઓ તો આ માણસે કેટલું ગુજરાતી માટે કામ કર્યું તમે એ તો જુઓ. પેલું કાવ્ય સંગ્રહ પણ દલપતરામ આપે, અને પેલો વાર્તા સંગ્રહ પણ આપણને દલપતરામ છે આપે. તો આ માણસને તો સલામ કરવી પડે. તો પેલો વાર્તા સંગ્રહ, અને વાર્તા બધી તાર્કિક ને બોધ આપે એવી. જો કે અહીંયા બોધ પછી પેલી ગઝલ પણ છે, અને પેલી વાર્તા સંગ્રહ છે એ બાલાશંકર કંથારિયા, અને આ દલપતરામ દ્વારા. આ બધું યાદ રાખજો. તો પેલું વાર્તા, અને એ પછી તાર્કિક વાર્તા અને બોધ આપે એવી, એ પણ એ તો કોણ લખી શકે તો એ તો પૈસા વાળા હોય લખી શકે, અને દલપતરામે સરસ મજાનો પેલો વાર્તા સંગ્રહ છે એ આપ્યો. હસવું આવી જાય એવી પહેલી કૃતિ, હાસ્ય પ્રધાન કૃતિ, ભદ્રમ ભદ્રમ, ભદ્ર ભદ્ર નામ જ એવું છે, ભદ્રમ ભદ્ર. તો એ બધી વસ્તુને છે એ ટૂંકમાં એકદમ શુદ્ધ ગુજરાતીમાં બોલતા, અને ત્યાર પછી એ ભદ્રમ ભદ્ર જેવું બોલે છે એમ કહેવાનું. દાખલા તરીકે કોઈ પાવડરને બદલે, આપણે જે મોઢે લગાડવાનો પાવડર હોય એને પાવડરને બદલે સૌંદર્યવર્ધક ધવલ ચૂર્ણ એમ કહે તો તમને હસવું આવી જાય. આ પ્રકારની ભાષાનો ઉપયોગ આમાં ક્યાંક ક્યાંક થયેલો છે. તો એ કોણે લખ્યું તો એ રમણભાઈ નીલકંઠ દ્વારા. રમણ એટલે જે વિહરે છે, એ રમણ એટલે જે ટૂંકમાં બહુ છે પ્રવાસ પર્યટન કરે છે. તો આ રમણભાઈ છે બહુ પ્રયાસ પર્યટન કર્યું એમ માની લઈએ, અને પ્રયાસ પર્યટન કરતા ક્યારેક અમુક ભાષા પ્રયોગો જોયા, એમાં એમને હસવું આવ્યું. અને એક ભાઈ હતા, જેમનું એક ભાઈ હતા બહુ હોશિયાર હતા, ભદ્ર હતા, પણ એ ભાષા એવી બોલે કે આપણને એમ લાગે કે આ ભાષા હાસ્યાસ્પદ છે. બધાનું ગુજરાતી કરવા બેસાય નહીં. રેલનું ગુજરાતી શું કરશો, અગ્નિચક્ર રથ, તો પછી સામેવાળા જ નહીં સમજે. તો એમ રમણભાઈ છે એ જિંદગીના બહુ રસ પીતા હતા, નીલકંઠ જેવા હતા બધા, અને ઝેર છે પોતે પી ગયા, હાસ્ય તમને આપ્યું, ભદ્રમ ભદ્ર. ત્યારબાદ ચરિત્ર, પહેલું ચરિત્ર, કવિ ચરિત્ર, તો નર્મદ દ્વારા છે એ લખાયું પહેલું ચરિત્ર. જીવન ચરિત્ર નહીં, પણ પેલું કોઈ પણ જાતનું ચરિત્ર એ છે એ કવિ ચરિત્ર, કવિઓના ચરિત્ર, એક સાથે વધુ વ્યક્તિઓના ચરિત્રનો સંગ્રહ. તો એ કોણે લખ્યું તો એ નર્મદે છે એ લખ્યું. પેલું મૌલિક નાટક કે જેનું કથા વસ્તુ અગાઉ ક્યાંય ન આવ્યું હોય. પેલું નાટક, લક્ષ્મી નાટક દલપતરામે લખ્યું, પણ પેલું મૌલિક નાટક મતલબ વિષય ક્યાંય ન આવ્યો હોય એવો નવો વિષય, એ ગુલાબ, કોણે લખ્યું તો કે નગીનદાસ મારફતિયા. તો આપણને નગીનદાસ મારફત
એક સરસ મજાનું શું મળ્યું? ગુલાબ. તો આપણે નગીના વાડીમાં ગયા અને નગીના વાડીમાં એક ભાઈ હતા કે જે ગુજરાતી ભાષાના પહેલા સ્નાતક થયા હતા, એ આ ભાઈ જ તે. એ બેઠા હતા તો એમને આપણને એમના મારફતે સરસ મજાનું એક ગુલાબ છે એ મળ્યું. અથવા એમ યાદ રાખો કે એ ભાઈ પહેલા સ્નાતક થયા અને નગીના વાડીમાં એમને બધાએ ગુલાબ આપીને એમનું સન્માન કર્યું, તો વધારે યાદ રહેશે. તો નગીનદાસ મારફતિયા ગુલાબ એમનું પહેલું મૌલિક નાટક. ત્યારબાદ લાંબી ગદ્ય કથા, બહુ મોટી ગદ્ય કથા. તો એ ગદ્ય કથા પણ એમાં થોડોક અંશ છે એ કાવ્યાત્મકતાનો હોય, એટલે એને નવલકથા છે એ નહીં કરીએ. તો એ આખી પૃથ્વીનું અને ચંદ્રનું ચરિત્ર છે એ લખ્યું. અને કોણે? તો એ મણી જેવા એક ભાઈ, બહુ સુંદર, માણિક્ય સુંદર સૂરીએ પૃથ્વી ચંદ્ર ચરિત લખ્યું. લાંબી ગદ્ય કથા યાદ રાખશું, એ પૃથ્વી જેવડી કથા, ચંદ્રની કથા. એટલે ચંદ્રની કથા એલા જ કરે, ઘડીક થાય ટૂંકો થાય, ઘડીક થાય લાંબો થાય. તો પૃથ્વી ચંદ્ર ચરિત્ર એણે લખ્યું. અને કોણે લખ્યું? તો કે મણી જેવા એક ભાઈ. ચંદ્રની અંદર મણી ચમકી ઉઠે, માણિક્ય ચમકી ઉઠે એટલે સુંદર લાગે, માણિક્ય સુંદર સૂરી. ત્યારબાદ પાછા દલપતરામ છે એવા. પેલું દેશભક્તિ કાવ્ય હુનર ખાનની ચડાઈ, અર્વાચીન ગુજરાતી ભાષા. હવે જો પ્રાચીનમાંથી આપણે અર્વાચીનમાં પ્રવેશ કર્યો, એટલે પેલું અર્વાચીન ભાષાનું કાવ્ય કયું? પ્રખ્યાત દેશભક્તિ કાવ્ય. તો પેલું દેશભક્તિ કાવ્ય લખવાનો શ્રેય એ દલપતરામને છે જાય. અને શું છે? તો કે હુનર ખાનની ચડાઈ. અને પછી આપણે હુનર ખાનને કેવી રીતે જવાબ આપ્યો એમાંથી આપણી દેશભક્તિ પ્રગટ થાય છે. આ તો હકીકતમાં હુનર ખાનની ચડાઈ નહીં, દલપતરામનું હુનર કહેવાય. દલપતરામ આટલું બધું લખી શકે એટલે માણસને સેલ્યુટ કરવી જોઈએ. તો એનામાં કાવ્યાત્મકતા અને દેશભક્તિ બંને ભગવાને ઠાંસીને ભર્યા હતા. તો આખું આ છે એ તમે આરામથી યાદ રાખી શકશો. ચાલો આપણે ફરીવાર એકવાર રિકેપ જોઈ લઈ અને પછી હું તમને આયોજન આપી દઉં. અને આયોજન આપ્યા બાદ આપણે આપણું કામ આજનું પૂરું કરીએ. અને આ લેક્ચર તમને કેવો લાગ્યો એ મને જરૂરથી જણાવજો. તો 5 કલાઓ છે: શુદ્ધ લલિત કલા, સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત ને કાવ્ય. એમાં સાહિત્યનો સમાવેશ કાવ્યમાં છે એ થાય. તો તમને બધાને ખબર છે, રામ આવ્યા તો રાસ લીધો કોણે? ભરતેશ્વર બાહુબલી રાસ. અને એને શાલ ઓઢાડવામાં આવી એક ભદ્ર દ્વારા, શાલીભદ્ર સૂરી. ફાગુ કાવ્ય 4 જણા છે કોમ્પિટિશનમાં, સિરી થુલી ભદ્ર ફાગુ. અને એમને જીન પ્રગટ થઈને પદ્મ છે આપ્યું, તો સિરી થુલી ભદ્ર ફાગુ, જીન પદ્મ સૂરી. ફાગુ કાવ્ય. લોકવાર્તા 2 પ્રકારની, હંસરાજ વત્સરાજ. અને 4 પાય બેસીને વિજયભદ્ર એ જીતતા એટલે નામ પડ્યું વિજયભદ્ર. ઋતુ કાવ્ય અને શૃંગાર કાવ્ય વસંત વિલાસનું જ હોય ને, 84 કડીનું, એ તો અજ્ઞાત દ્વારા. રૂપક કાવ્ય તો એ પણ આપણે જોયું કે તમારા ત્રિભુવનમાં દીપકનો પ્રબંધ કરો એટલે જય શેખરે સમજાવ્યું કે હું કહેવા માંગે છે. બારમાસી કાવ્ય તો બારમાસી નેમિનાથે વાવી અને ચતુષ્પદિકા નામનું આસન કરતા અને એમને વિનયપૂર્વક છે એ ચંદ્ર છે એનું કર્યું. બારમાસી કાવ્ય આપણે જોયું, નેમિનાથ, ચતુષ્પદિકા, વિનય, ચંદ્ર. પ્રબંધ કરવાની વાત, એક બહુ મોટો પ્રબંધ જ્યાં કાનાની મૂર્તિ છે અને એના પદ્મ, એની નાભીમાંથી પદ્મ નીકળે છે, તો કાનહળદે પ્રબંધ, પદ્મનાભ. આખ્યાન સુદામા ચરિત્ર નરસિંહ મહેતા, એ ન આવડે એવું ગુજરાતમાં કોઈ હોય નહીં. નાટક પૈસા હતા એટલે લખ્યું લક્ષ્મી નાટક. કોણ? તો કે દિલાવર દલપતરામ. ત્યારબાદ નંદશંકર તુલજાશંકર મહેતા, કરણ ઘેલો. તો એને નવલકથા, પહેલી કથા એ કીધું કે નંદ જેવા, શંકર જેવા. એમણે કીધું નંદ એટલે ગામડામાં જે મુખ્ય હોય એને નંદ કહે, અને ભોળા હતા એટલે શંકર. તો એમને કરણ ઘેલો થઈ ગયો એમની વાર્તા માંડી કે જે પૂરી જ ન થાય. મહેતા શિક્ષક હતા, એવું મેં યાદ રાખવાનું કીધું છે. પ્રાણલાલ, એમના પ્રાણ જાય પેલા વાર્તા લખવા માંગતા હતા, અમેરિકા ગયા, કોલંબસનો વૃત્તાંત લખ્યો, મધુર થયો, મથુરદાસ. પ્રાણલાલ બીજા કે થોડાક આળસુ હતા, ડોસા થઈ ગયા ત્યાં સુધીમાં એણે સરસ કામ કર્યું કે એણે ગુજરાતનો ઇતિહાસ લખ્યો. મનોવિજ્ઞાન મણિલાલ, નભુભાઈ, આકાશમંડળ, ચિત્તશાસ્ત્ર છે એ લખ્યું. ગોવર્ધન રામ ત્રિપાઠી, ગોવર્ધન જેવું મહાકાર્ય કર્યું ને મહાનવલ લખી. અને એ તો કોણ લખી શકે? જેમને સરસ્વતી એ વરેલી હોય અને ચંદ્રનો જેમના ઉપર છે આશીર્વાદનો હાથ હોય. કંચનલાલ, પોતાનું નામ જ લાલ મહેતામાંથી કંચનલાલ કરી નાખ્યું, ગોવાલણીના કારણે. નવલિકા. બાપાની પીપર, દલપતરામ કાવ્ય સંગ્રહ. બધાએ કીધું તમારી હકીકત રજૂ કરો. મારી હકીકત, નર્મદ, પેલી આત્મકથા. બહુ સરસ શબ્દો આપ્યા એટલે બધાએ કીધું એકાદો શબ્દકોશ લખો, નર્મકોશ, નર્મદ. પછી છોકરાઓને કીધું છોકરાઓને કંઈક શીખવાડો, તો છોકરાની મંડળી બોલાવી, મંડળી મળવાથી થતા લાભ, નર્મદે લખેલો પહેલો નિબંધ. પછી વસંત વિજય, ખંડ કાવ્ય, નાનું કાવ્ય, અને એમાં વસંત ઉપર વિજય મેળવ્યો. અને કાંતે આ સરસ મજાની કવિતા છે એ લખી. કાંત એટલે ઝીણું ઝીણું કાંતું. બટુભાઈ ઉમરવાડિયા, બટુભાઈ એની આખી ઉંમર છે વાડીએ ગઈ અને રોમે રોમમાં હર્ષ થાય એવું એમને એકાંકી છે એ લખ્યું. બકર ઠાકોર, સોનેટ. તો ઇટાલીનું છે એ કાવ્ય વાંચતા હતા અને એમને ભણકારા થયા કે લોકો મને સોનેથી મઢી દેશે જો હું કરીશ તો. અને પછી બળ મળ્યું, બળવંતરાય ઠાકોર.
પેલી બોધવાળી ગઝલ નાના બાળશંકર એટલે બાલાશંકર કથારિયાએ જે પહેલી ગઝલ છે એ લખી. ગુજરાતીઓને આશા હતી કે બહુ સરસ વાંચનમાળાથી ગુજરાતીઓ વિકસશે, એટલે હોપ વાંચનમાળા. પેલું આપણું મુદ્રિત પુસ્તક વિદ્યા સંગ્રહ પોથી 1871, તો એ પણ આપણે છે બહુ સરસ રીતે આપ્યું. 18 અંગવાળું એક કુળ તારી દેવું, તો 71 એ પંચાંગ. કરુણ પ્રશસ્તિ ફાર્બસવીર દલપતરામ, એમાં કંઈ યાદ રાખવાની જરૂર નથી, એટલે યાદ રહી જાય એવું છે. અને પેલો વાર્તા સંગ્રહ એ તાર્કિક બોધ દલપતરામ દ્વારા છે એ સરસ મજાનો લખાણો. રમણલાલ બધે ફરતા, ઝેર પી જતા અને હાસ્ય આપણને આપતા, એક ભદ્ર માણસ મળ્યા, લખાણું ભદ્રમ ભદ્ર. ત્યારબાદ ચરિત્ર, તો એ કવિ ચરિત્ર છે, બધા કવિઓના ચરિત્ર છે એ નર્મદે આપણી સમક્ષ છે બહુ સરસ રીતે છે એ પ્રસ્તુત છે એ કર્યા. તો નર્મદા નામે પણ ઘણી બધી કૃતિ. નગીનદાસ નગીનાવાડીમાં એમને છે એમના મારફતે આપણને ગુલાબ મળ્યું, એટલે કે પહેલા ગુજરાતી સ્નાતક, અને મૌલિક નાટક લખ્યું ગુલાબ. પછી આખી પૃથ્વી અને ચંદ્રનું ચરિત્ર લખ્યું, બહુ મોટું ચરિત્ર, લાંબી ગદ્ય કથા. કોણે લખી? તો કે જે માણેક જેવા સુંદર હતા, માણિક્ય સુંદર સુરી. દેશભક્તિ કાવ્ય દલપતરામ, પહેલું અર્વાચીન ગુજરાતી ભાષાનું કાવ્ય. હુનરખાનની ચડાઈ, એમણે એમનો હુનર બતાવ્યો. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. હવે પછી આપણું આયોજન કેમ રહેશે એ તમને સમજાવી દઉં. તો આપણે દરરોજ એક પ્રકાર, કોઈ કવિતા, વાર્તા, એવો એક પ્રકાર સમજશું, એક કવિ સમજશું, કેટલીક પંક્તિઓ સમજશું, અને એ પંક્તિઓ પૂરી થાય પછી ઉપનામ સમજીશું, ઉપનામ પૂરી થાય પછી કર્તાકૃતિ, કર્તાકૃતિ પૂરું થાય પછી પાત્ર, એ પૂરું થાય પછી એક સોસાયટી સાહિત્યની, આવું બધું છે લેશું. પણ અત્યારે આપણો ક્રમ રહેશે, રોજ આપણે એક કવિને સમજશું બહુ સરસ રીતે. કોઈ બુકમાં નહીં હોય એટલું સરસ હું મેમરી ટેકનિકથી તમને સમજાવીશ. એક કવિ, ત્યારબાદ એક કૃતિ પ્રકાર, એટલે દાખલા તરીકે ફાગુ, એટલે તે દિવસે ફાગુની ચર્ચા કરવાની, અને 4-5 પંક્તિઓ, અને ગુજરાતી ભાષાના 10 પ્રશ્નો. આ પંક્તિઓ પૂરી થઈ જાય પછી શું આવશે? તો કે ઉપનામ ને એ બધું આવશે. એ પૂરું થઈ જાય એમાં ફરતું રહેશે, બાકીનું બધું કાયમ રહેશે. અને 10 એવા સોલિડ પ્રશ્નો કે જે માનો કે મારા 30 લેક્ચર થાય તો 300 પ્રશ્ન તમારા હાથમાં આવે અને મોસ્ટ આઈએમપી હોય, એવા 10 પ્રશ્નો રોજ લેશું. તો આ રીતે આપણો ગુજરાતીનો લેક્ચર રહેશે. જય જય ગરવી ગુજરાત.